પતિની ફરજો જોઈ, પત્નીની પણ ફરજો જોઈ, અને એક આદર્શ દંપતી બનવું હોય તો કેવી રીતનું આપણું જીવન હોય એ પણ આપણે જોઈ ગયા. અને જો આપણે આદર્શ દંપતી હોય તો ઘણી બધી વાતો એવી છે કે જે શ્રાપ રૂપે બહાર આવેલી છે, પરંતુ જો આપણે યોગ્ય રીતે જીવન જીવીશું તો ઘણી બધી બાબતો એવી છે કે જેમાંથી આપણો છુટકારો જે છે થશે. અને આપણે વાંચીએ ઉત્પત્તિનું પુસ્તક, તેનો 3 અધ્યાય, તેની 16મી અને 17મી કલમ. સ્ત્રીને તેણે કહ્યું કે હું તારો શોક તથા તારા ગરોદરપણાનું દુઃખ ઘણું જ વધારીશ. તું દુઃખે બાળક જણશે અને તું તારા ધણીને અધીન થશે ને તે તારા પર ધણીપણું કરશે. અને આદમને તેણે કહ્યું કે તે તારી પત્નીની વાત માની ને જે સંબંધી મેં તને આજ્ઞા આપી કે તારે ન ખાવું તે વૃક્ષનું ફળ તે ખાધું, એ સારું તારી લીધે ભૂમિ સાબિત થઈ છે, જેમાંથી તું તો તારા આયુષ્યના સર્વ દિવસોમાં દુઃખી થશે. બાઇબલનું વચન એવું કહે છે કે પાપને કારણે એક શ્રાપ આવ્યો અને સ્ત્રીનું ગરોદરપણાનું એટલે કે ગર્ભાવસ્થાનું દુઃખ વધી ગયું. અને પુરુષને પણ કહેવામાં આવે કે તું દુઃખે રોટલી ખાશે, પરસેવો પાડશે ત્યારે તું ખાશે. પરંતુ જો તમે એક આદર્શ દંપતી બનો અને પ્રભુએ જે પ્રમાણે શીખવાડે પ્રમાણે ચાલો તો આ શ્રાપ જે છે તમારી પર નહીં રહે. શું કહે છે કે તું પુરુષને આધીન થશે અને પુરુષ તારી પર અધિકાર ચલાવશે. આ જોવા જાય તો શ્રાપ છે. એ તો આપણે શીખવાડવામાં આવ્યું પાછળથી કે હવે સ્ત્રી આધીન રહેવું, પણ ખરેખર આ શ્રાપને કારણે છે આધીનતા. જો તમારા જીવનની અંદર ઈશ્વરની આધીનતા હશે, આ શ્રાપ તમારા પરથી દૂર થઈ જશે. તમારો પતિ તમારી પર અધિકાર નહીં ચલાવે. કેમ? કારણ કે પત્ની સમજી વિચારીને ઈશ્વરના વચન પ્રમાણે જ ચાલે છે, તો પેલા અધિકાર કરવાની ક્યાં જરૂર છે? ના મીટિંગમાં આવવું જ પડશે, ચાલ કેવું પડશે ના. કેમ કે એ પોતે ચલવાની જવાની આજે મીટિંગમાં તો અધિકાર કરવાની વાત આવે નહીં. એટલે ઓટોમેટિક શ્રાપની અંદરથી આપણે મુક્ત થઈ જશું. અને રોમનોનો પત્ર તેના 8મો અધ્યાયની 1લી કલમ કોઈ વાંચો, અને સાથે સાથે કોઈ હિન્દીમાં પછી વાંચજો ને. 8 અને 1. એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડ આજ્ઞા નથી. હા, ગુજરાતીમાં એટલું લખેલું છે કે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તો દંડ આજ્ઞા નથી, પણ એક વાક્ય અહીં થોડું મિસિંગ થઈ ગયેલું છે. આપણે હિન્દીમાં વાંચી લઈએ. सो जब जो मसीह यीशु में है उन पर दंड की आज्ञा नहीं, हाँ, क्योंकि वे शरीर के अनुसार नहीं वरन आत्मा के अनुसार चलते हैं. હા, દંડ આજ્ઞા એટલા માટે નથી કે હવે એ લોકો દૈહિક નથી એમ, હવે દેહ પ્રમાણે ચાલતા નથી એમ. એટલે જો તમે આત્મા પ્રમાણે ચાલો બધા શ્રાપ દૂર, હવે કોઈ પણ દંડ આજ્ઞા નથી. એટલે બાઇબલની અંદર જેટલા બી શ્રાપ લખેલા છે ને એ પુરુષના હોય કે સ્ત્રીના હોય એ બધા દૂર. કદાચ પુરુષ જે છે એને કદાચ બહુ મહેનતવાળું કામ છે, કદાચ મશીન સાથે એને રમવાનું છે, કદાચ એને કદાચ ખેતરની અંદર મજૂરી કરવાની છે, પણ એની પત્નીને બહુ પ્રેમ કરે છે. એટલે શું બસ સાંજે 5 વાગે છૂટીને મારા પત્નીને જ મળવાનું છે. એ આનંદ માણસમાં ક્યારે 5 વાગે છે ને ખબર જ નહીં પડે. એનું કામ કેટલું આસાન થઈ જશે ને ખબર જ નહીં પડે. આના માટે એ દરેક પ્રકારના શ્રાપ જે છે ને જો આદર્શ દંપતી હશે ને તો એના જીવનમાંથી એ શ્રાપ ઓટોમેટિક એ નીકળી હશે. અને નીતિવચનના પુસ્તકમાં લખેલું છે તેનો 31મો અધ્યાય અને 10 અને 11મી કલમ. નીતિવચન. સદ્ગુણી સ્ત્રી કોને મળે? કેમ કે તેનું મૂલ્ય તો રત્નો કરતા ઘણું વધારે છે. તેના પતિનું અંતઃકરણ તેના પર ભરોસો રાખે છે અને તેને સંપત્તિની ખોટ પડશે નહીં. બાઇબલનું વચન કે સદગુણી સ્ત્રી કોને મળે? એટલે કે જેના ગુણ સારા છે, એટલે કે જે ઈશ્વરના વચન પ્રમાણે ચાલે છે એવી સ્ત્રી કોને મળે? એનું મૂલ્ય કેટલું છે? 10મી કલમ, બીજી લાઈન. કેમ કે તેનું મૂલ્ય તો રત્નો કરતા ઘણું જ વધારે છે. હા, જ્યારે એ પત્ની ઈશ્વરના વચન પ્રમાણે ચાલે ને ત્યારે એનું મૂલ્ય એ રત્નો કરતાં વધી જાય. એની સાસુની નજરમાં, એના સસરાની નજરમાં, એના જેઠ જેઠાણી, દિયર દેરાણી કે જેટલા બી સગા છે એ બધાની દ્રષ્ટિમાં જો પત્ની એ યોગ્ય રીતે ચાલે ને તો એનું મૂલ્ય એની સાસરીમાં પુષ્કળતામાં વધી જાય. હું એક પરિવારમાં જાઉં છું, એ પરિવારની અંદર 2 વહુઓ બહારથી આવેલી છે. મેં સસરા જ્યારે પણ વાત કરે ને કદી એમના મોડામાં મેં વહુ શબ્દ નથી સાંભળ્યો. આ મારી બેટી છે ને, આ મારી બેટી છે ને એમ જ શબ્દ નીકળે. પણ એ લોકોનું વર્તન એવું છે કે જેના કારણે એ લોકોનું મૂલ્ય જે છે એ વધેલું છે. અને હિબ્રુના પત્રમાં લખેલું છે 13મો અધ્યાય 4મી કલમ.
હિબ્રુ 13 અને 4. સર્વમાં લગ્ન માન યોગ્ય ગણાય અને દિશાનું નિર્મળ રહે, કેમ કે દેવ લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે. હા, લગ્ન સર્વમાં માન યોગ્ય ગણાય. એ તમારા બધાનું લગ્ન થયેલું છે અને માટે એ માન યોગ્ય વસ્તુ તમારા સાથે થયેલી છે અને માટે એની વિરુદ્ધ જે વ્યભિચાર છે એટલે કે શેતાનની વાતો છે એ જીવનની અંદર ભૂલથી બી આવી ના જોઈએ. એક માન યોગ્ય વસ્તુ તમારા જીવનની અંદર આવેલી છે. અને પછી નીતિવચનના પુસ્તકમાં લખેલું છે તેનો 18મો અધ્યાય એની 22મી કલમ. જેને પત્ની મળે તેને સારી ચીજ મળી જાણવી અને તેને યહોવાની મહેર પ્રાપ્ત થાય છે. હા, બાઇબલ કહે છે કે જેને પત્ની મળી છે તેને સારી ચીજ સારી વસ્તુ મળેલી છે એમ જાણવું એ યહોવાની મહેર છે, એટલે કે ભેટ છે. પત્ની જે છે એ ઈશ્વરની ભેટ છે. વિચાર લેજો કે એની અવગણના કરવી એ બહુ જ મોટું પાપ છે. આ ઈશ્વરની એક ભેટ છે. સભા શિક્ષકનું પુસ્તક 4થો અધ્યાય 9 થી 12. એક કરતા બે ભલા, કેમ કે તેમની મહેનતનું ફળ તેમને સારું મળે છે. જો તેઓ પડી જાય તો તેમાંનો એક પોતાના સાથીને ઉઠાડશે, પણ જે પડતી વેળાએ એકલો હોય અને તેને ઉઠાડવાને તેની પાસે બીજો કોઈ ન હોય તો તેને અફસોસ છે. વળી જો બે સાથે સૂએ તો તેમને ઊંઘ પડે છે, પણ એકલાને કેવી રીતે ઊંઘ પડે? એકલા માણસને કોઈ હરાવે, પણ બે તેની સામે થઈ શકે. ત્રેવડી વણેલી દોરી જલ્દી તૂટતી નથી. હા, એક કરતાં બે ભલા બાઇબલ કહે છે. બે સાથે હોય એનો ફાયદો કેટલો બધો છે. એટલે પતિ અને પત્ની બે સાથે હોય તો મન નથી લાગતું એને બહાર કોઈ મિત્ર કરવાની જરૂર પડે. આ બે જણ જો સાથે હોય તો બંને એકબીજાના સહાયકારીઓ છે. એ લોકોને મન નથી લાગતું કે ત્રીજા કોઈની એને જરૂર પડે. ઈશ્વર કે જો બે સાથે હોય તો એકબીજાનો આધાર એ લોકો બે જ જણ છે. અને પછી લખેલું છે તેનો નીતિવચન તેનો 14મો અધ્યાય એની પહેલી કલમ. દરેક ડાહી સ્ત્રી પોતાના ઘરની આબાદી વધારે છે, પણ મૂર્ખ પોતાના જ હાથથી તેને તોડી પાડે છે. હા, બાઇબલ કહે છે કે આબાદી વધારે છે. અને જ્યારે આપણે ઈશ્વરના વચન પ્રમાણે પતિ અને પત્ની હોય તો એ ઘર છે ને આબાદ થાય. આદર્શ દંપતિ હોય ત્યારે એ લોકો આબાદ થાય, ઘરમાં બરબાદી આવે નહીં. અને યાકૂબનો પત્ર 4થો અધ્યાય તેની 2, 3 અને 4 કલમ. તમે કોઈ ઈચ્છા રાખો છો પણ તે દુઃખ થતી નથી. તમે હત્યા કરો છો અને લોભ રાખો છો પણ કંઈ મેળવી શકતા નથી. તમે લડાઈ ધંધો કરો છો પણ તમારી પાસે કંઈ નથી, કેમ કે તમે માગતા નથી. તમે માગો છો પણ તમને મળતું નથી, કેમ કે તમે તમારા મહોત્સવ પર ખર્ચી નાખવાના ખોટા રજૂ માગો છો. ઓ વ્યભિચારીણીઓ, શું તમને માલુમ નથી કે જગતની મૈત્રી દેવ પ્રત્યે વેર છે? જગતની મૈત્રી એ દેવ પ્રત્યે એ વેર છે. જ્યારે પતિ અને પત્ની જો એકબીજાના મિત્ર હોય, એકબીજાની સાથે ઈશ્વરના વચન પ્રમાણે જીવતા હોય ત્યારે પણ જગતની મૈત્રી કરવાની એ લોકોને કોઈ જરૂર પડતી નથી અને એ લોકો પ્રભુની સાથે એ આગળ વધી શકે છે. આ નીતિવચનનું પુસ્તક તેનો 12મો અધ્યાય 4 કલમ. સદ્ગુણી સ્ત્રી પોતાના પડખાને મુગટરૂપ છે. હા, જે સારી સ્ત્રી છે એના પતિને કહે છે મુગટરૂપ છે, એટલે કે શોભાયમાન છે. અને એના 19મો અધ્યાય 14મી કલમ. ઘર તથા દ્રવ્ય બાપદાદાથી ઉતરેલો વારસો છે, પણ ડાહી પત્ની યહોવા તરફથી મળે છે. હા, જે ડાહી પત્ની છે, જે સારી પત્ની છે એ કોના તરફથી મળે છે? યહોવા તરફ. એનો મતલબ શું? ડાહી પત્ની ખરાબ સ્ત્રી તરફ. ડાહી પત્ની કોના તરફથી? દેવ તરફથી. એટલે બધી સ્ત્રીઓ ડાહી થઈ જવું કે જેથી કરીને ઈશ્વર તરફથી મળેલું છે સાબિત થાય. હાલેલુયા. 21મો અધ્યાય નીતિવચન એનો 9મી કલમ. કજિયાતખોર સ્ત્રીની સાથે વિશાળ ઘરમાં રહેવા કરતાં
અગાસીના એક ખૂણામાં રહેવું એ લાગે છે. 21. નીતિ વચન 21 અને 9. એટલે વિશાળ ઘર જરૂરી નથી, પરંતુ આદર્શ દંપતી હોવું જરૂરી છે. અને માલાખી 2 અધ્યાય અને 14મી કલમ અત્યાર સુધીના જેટલા વચનો જોયા એની અંદર સૌથી બેસ્ટ વચન માલાખી 2 અધ્યાય 14મી કલમ. તો પણ તમે પૂછો છો કે શા માટે એમ થાય? કારણ તો એ છે કે યહોવા તારી તથા તારી જુવાનીની પત્ની વચ્ચે સાક્ષી થયો છે. હા, યહોવા તારી અને તારી જુવાનીની પત્ની વચ્ચે સાક્ષી થયો. તમારું લગ્ન જે રીતે થયું પણ તમારા બેન વચ્ચે સાક્ષી કોણ છે? ઈશ્વર છે. હવે જ્યાં ઈશ્વર સાક્ષી હોય તો તમારે કઈ રીતે રહેવાનું હોય? એ તો હોશમાં કહી દીધું ભાઈ, બીમારી માં ને ગરીબી માં ને અમીરી માં ને બધામાં સાથે રહેશે. પછી પ્રોબ્લેમ થાય. પણ સાક્ષી કોણ છે? ઈશ્વર છે. અને સાક્ષી ઈશ્વર છે તો આપણે કઈ રીતે રહેવું જોઈએ? હવે એક સવાલ કરું છું દરેક પત્નીને. દરેક પત્નીને સવાલ કરું છું, શું તમારો પતિ આવો છે? હા? સારું, છોડો. પતિઓને પૂછું, તમારી પત્ની એવી છે? તારી કઈ પત્ની? ચલો, વાંધો નહીં. આનો મતલબ એ થયો કે મેં શરૂઆતમાં એક સવાલ કરેલો કે શું સ્વર્ગમાં જવું છે તો આપણે શું કરવું પડશે? આવી પત્ની જે શીખ્યા અને એ પ્રમાણે એવો પતિ આપણે બનવાનો છે. અને આને બહુ ગંભીરતાથી લેજો, કારણ કે હું કોઈ પણ મિટિંગમાં ગમે ત્યારે પૂછીશ આ વસ્તુ. જેમ દશાંશનું પૂછ્યું, પૂછતો રહીશ, કેમ કે હવે હું નથી ચાહતો કે કોઈ પણ માણસ નરકમાં જાય. અને એટલે જેટલા વચન આપણે શીખીશું એને જબરદસ્તીથી, હજુ પતું નથી, એને જબરદસ્તીથી એને પાળવાના જ છે એવો આગ્રહ રાખીશ. અને જેટલા એને પાળશે ને એટલાને પાળવાની પછી બહુ આસાની આવી જશે. આના માટે દાઉદ રાજા, એમની સૌથી પહેલી પત્ની મિખાલ. અને દાઉદ રાજા, આ બધે એક એક પત્નીઓ ધ્યાનથી સાંભળજો. પતિઓ કદાચ જાણતા હોય ઠીક છે, પણ પત્નીઓ ત્યાં ધ્યાનથી સાંભળે કે દાઉદ રાજા જ્યારે કરાર કોષ લઈને આવતા હતા ને, દાઉદ રાજા બહુ નાચ્યા. અને એટલા મન મૂકીને નાચ્યા, કારણ કે એમના માટે બહુ ઉત્સવ હતો. ઈશ્વરનો કરાર કોષ એમના ઘરે આવતો હતો, આશીર્વાદ આવતો હતો, એટલે બહુ ખુશ હતા અને નાચતા હતા. અને મિખાલે બારીમાંથી જોયું, આને તો ઇજ્જત જેવું કંઈ છે જ નહીં, રાજા છે, રાજા બનીને આવો નાચે છે. એટલે જ્યારે દાઉદ ઘરમાં ગયો ને એટલે મિખાલ કંઈક બહુ સારો લાગતો હતો ને, આગો થઈને નાચતો હતો. ઘણા લોકો એવું માની ગયા છે, ઘણા સેવકો એ લોકો એવું સુને કે દાઉદ રાજા ને નાગો થઈને નાચેલો. રાજા છે ને એટલી બુદ્ધિ હોય, પણ આપણે નહીં કહેતો એ તો હાવ નાગો માણસ, તો કઈ કપડા આગળ થોડો ફરે છે, લુચ્ચો એટલો છે. આણે દાઉદ રાજાને એકદમ તુચ્છ ગણ્યો, બહુ સારો લાગતો હતો કે નાગો થઈને નાચતો હતો એમ. એ સ્ત્રીને કદી બાળક નહીં થયા. એટલે જે પોતાના પતિને ઈશ્વરનું કામ કરતા રોકે છે અને તુચ્છ માને છે, એટલી પત્નીઓ ધ્યાનથી સમજી લેજો કે આવનાર દિવસમાં વચન સાંભળ્યા પછી જો તમે એ પ્રમાણે નહીં કરો ને ભયંકર શ્રાપ આવશે. તમે મને પ્રાર્થના માટે બોલાવજો, હું આવીશ, પણ લખીને આપી દઉં આજથી, અત્યારથી કે નહીં મટે.
એટલે માટે આટલું યાદ રાખજો. પણ અબિગાઇલ, એનો પતિ દારૂડિયો, એનો પતિ બલિયાલ પુત્ર, દાઉદે માણસો મોકલ્યા, મારા માટે ખાવાની તૈયારી કરો, મેં તારું બહુ રક્ષણ કરેલું છે, મેં તારા પશુઓને સાચવેલા છે. અને નાબાલ કે છે એને શું આપવાનું, અપમાન કરીને કાઢી મૂક્યા. અને દાઉદ એટલે પોતાની સેના લઈને નીકળ્યો કે આજે તને પતાવી દઉં, મેં આટલું બધું રાખ્યું. અને આજે આવું કરે છે. અને કોઈ કહે છે ને અબિગાઇલને કીધું તારા પતિ આવું કર્યું છે. એ દાઉદ રાજે તમને કેટલી બધી સહાય કરેલી છે, તારા દાઉદ રાજા નતા બન્યા, એમણે કેટલી અમને મદદ કરેલી છે. હવે એનો પતિ દુષ્ટ હતો તો આ સ્ત્રીને શાંતિ 100% નહીં હોય, એને તકલીફ હશે. પણ ના, મારો પતિ મરવા ના દઉં. ઉતાવળે ફટાવડ બાઇબલ એવું કહે છે 200 રોટલી તૈયાર કરી રહી. એક બે રોટલી નહીં, 200 રોટલી તૈયાર કરી. ફટાફટ દ્રાક્ષની ખબર નહીં કેટલી લૂમો, લગભગ 100 લૂમ લખેલી છે. ફટાફટ કાપી લાવી, ખબર નહીં કેટલું બધું ખાવાનું બનાવ્યું, ફટાફટ ગધેડા પર નાખ્યું, દોડી અંધાવતરા સામે રસ્તા મળી ગયો, જેના પગે પડી. મારો પતિ તો નાબાલ એટલે કે નાદાન છે, એને કંઈ ના કરીશ. દુષ્ટ પતિ તો પણ બચાવી લીધો. એનો પતિ એમને એમ એટેકથી મરી ગયો અને એને દાઉદ જેવો પતિ મળ્યો. આશીર્વાદિત થવું પતિ તરીકે કે પત્ની તરીકે આપણા હાથની વસ્તુ છે. જે વચનો સાંભળ્યા છે એ પ્રમાણે કરજો તો 100% આશીર્વાદિત થશો અને 100% ઈશ્વર આશીર્વાદ તમારી પર ઉતરશે અને આપણા આકાશ રાજ્યના આપણે વારસદાર થઈશું.